નમસ્કાર. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ આપને આવકારે છે. એના નિરંતર કાર્યક્રમ મને ગમતું પુસ્તક. આજે ત્રીજો શનિવાર એટલે મહિલા વક્તા વિભાગ. આજના વિભાગ માટે આપણને પ્રાપ્ત થયા છે સંગીતા દેસાઈ, જેઓ 31 વર્ષથી જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી એવી LIC સાથે જીવન સાથે સંકળાયેલા છે અને જેનું કામ જ જિંદગી સાથે હોય એ જીવંત ન હોય તો જ નવાય. એટલે એ સંગીતા દેસાઈ જ્યારે સંગીતા નાયક હતી ત્યારથી હું એને ઓળખું છું. મને આનંદ છે કે મારી મિત્ર આજે અહીં ઉપસ્થિત છે. એના પરિચયમાં એણે કશું જ નથી આપ્યું. એટલે એનું જીવન જ મહાત્મા ગાંધી કહે તેમ મારું જીવન જ મારો પરિચય તેવું છે કે મારી વાણી જ મારો ઉપદેશ તેવું. પણ હું એને જે ઓળખું છું તે એકદમ લો પ્રોફાઇલ, ડાઉન ટુ અર્થ, પોતાનામાં જે કંઈ છે એને છલકાવા ન દે ક્યારેય. ઘડો આખો ભરેલો હોય તો એ સ્થિરતાથી એ ચાલે અને એના નિષ્ઠાપૂર્વકના કામથી આજે એ પોતાના કાર્યક્ષેત્ર પણ બીજાને મોટિવેટ કરે એવી જગ્યાએ પહોંચી ચૂક્યા છે. એમને ખાસ આંખે ઉડીને વળગે એવી એના વ્યક્તિત્વમાં એ વાત મને જે ગમે છે એ છે કે એ દરેકે દરેક સાંસ્કૃતિક પ્રવૃત્તિ કે સાહિત્યિક પ્રવૃત્તિ શહેરમાં જ્યાં પણ થતી હોય ત્યાં અચૂક પહોંચે અને પહોંચે એટલું જ નહીં, સપરિવાર પહોંચે. એની બંને બાળકીઓને પણ એમણે કવિ સંમેલનોમાં કે આવા સાહિત્યિક કાર્યક્રમોમાં હંમેશા સાથે રાખી છે. સંગીતના પણ કાર્યક્રમો હોય તો એમાં પણ એ હંમેશા એમને સાથે રાખે છે. એટલે પેરેન્ટિંગના ક્ષેત્રે પણ એ અવ્વલ કહી શકાય એ રીતે એણે ઉછેર કર્યો છે. ને મેં કહ્યું તે પ્રમાણે જાજી હોહા કર્યા વગર તમે એમને મળો નહીં અને એની સાથે ચર્ચા ન કરો તો તમને ખબર પણ ન પડે કે આણે આટલું વાંચ્યું છે અને આટલા ક્ષેત્રનું એને જ્ઞાન છે. તો એવા ડાઉન ટુ અર્થ સંગીતા દેસાઈ આજે એટીટ્યૂડ વિશે વાત કરશે. સામાન્ય રીતે આપણે એવું કહીએ કે આનામાં તો બહુ એટીટ્યૂડ છે. એ આપણે જુદા અર્થમાં વાપરીએ છીએ, પણ ખરેખર તો આપણા શબ્દો આપણું ચારિત્ર, વ્યક્તિત્વ કઈ રીતે બદલી શકે એ બહુ મોટી વાત આ નાનકડા શબ્દમાં સમાયેલી છે. અને એ બેસ્ટ સેલર બુક છે જેફ કેલરની. તો એ પુસ્તકનો પરિચય આપવા સંગીતા દેસાઈને આમંત્રું એ પહેલાં આપણા લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખને વિનંતી કરીશ કે આપ આપણી પરંપરા પ્રમાણે પુસ્તક આપીને સંગીતાબેનનું સ્વાગત કરો. ખૂબ આનંદ થાય છે કે તમે આટલા સુંદર પુસ્તક અમે કંઈક આજે મેળવીને જઈશું એમાંથી. મહાદેવભાઈનું સ્વપ્ન હતું કે નવસારીમાંથી જ આપણને એવા વક્તાઓ મળી રહે કે જે ક્યારેય જાહેર પ્લેટફોર્મ પર બોલવા આવ્યા નથી, અને એનું ભાગરૂપે આપણને આ બીજા ત્રીજા વક્તા આપણને એવા મળ્યા છે કે જે ક્યારેય સામાન્ય રીતે ન જ બોલે, પણ આ પુસ્તકાલયના પ્લેટફોર્મ પરથી એમણે આ બોલવાનું પસંદ કર્યું છે. તો એનો વિશેષ આનંદ. એમના પરિવારના ધર્મેશભાઈ પણ ઉપસ્થિત છે, એમનું પણ લાઇબ્રેરી પરિવાર વતી હું સ્વાગત કરું છું. અને હવે હું સંગીતાબેન દેસાઈને આમંત્રણ આપીશ એમના પુસ્તકનો પરિચય માટે. ધન્યવાદ. આભાર સ્વાતિબેન. નમસ્કાર મિત્રો. આજે મને ગમતું પુસ્તક શ્રેણીમાં બોલવા માટે જે આમંત્રણ મળ્યું એ બદલ લાઇબ્રેરીના સૌ કાર્યકરોનો, સંચાલકોનો હું ખૂબ આભારી છું. અને શ્રોતા મિત્રો જે ખરેખર પોતાનો કિંમતી સમય ફાળવીને અહીં ઉપસ્થિત છે, તો શ્રોતા મિત્રોનો પણ ખૂબ આભાર માનું છું. આજે જ્યારે મારે આ પ્લેટફોર્મ પરથી એક મને ગમતું પુસ્તક વિશે બોલવાનું છે, ત્યારે મને એક વાતનો ખૂબ જ આનંદ થાય છે કે આ મને ગમતું પુસ્તક શ્રેણી 29 વર્ષથી સતત કાર્યરત છે. અને કોઈ પ્રોજેક્ટ આપણે શરૂ કરીએ એ શરૂ કરી દઈએ, પરંતુ એમાં સાતત્ય જાળવવાનું અને 29 વર્ષથી એના માટે સતત પ્રયત્નશીલ રહેવાનું કાર્ય આ આપણા જ્ઞાનધામના મિત્રો કરી રહ્યા છે. તો હું ખરેખર એમને ખૂબ અભિનંદન પાઠવું છું. અને બીજું મારે એ કહેવું છે કે જ્યારે આપણી આર્થિક સમૃદ્ધિ વધે ત્યારે આપણી
ઘર બદલાય છે, ગાડી બદલાય છે, પહેરવેશ બદલાય છે, પરંતુ આપણા વિચારોની સમૃદ્ધિ તો આપણને પુસ્તકો જ આપી શકે. અને એ આપણી વિચારોની સમૃદ્ધિને હંમેશા જતન કરવાનું, એનું સંવર્ધન કરવાનું ભગીરથ કાર્ય આપણું આ જ્ઞાનધામ કરી રહ્યું છે. તો આપણા સૌ તરફથી હું સૌ આપણા કાર્યકર્તાઓનો અને સંચાલકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ અને હંમેશા આ કાર્યરત રહે એ માટેની હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને મારું આજનું પુસ્તક છે, આપને ખબર જ છે કે એટીટ્યૂડ ઇઝ એવરીથિંગ. હવે આ વિષય ખરેખર નવો નથી. તમે પણ ઘણા મોટિવેશનલ સ્પીકરને સાંભળ્યા હશે, ઘણી બુક્સ પણ પોઝિટિવ એટીટ્યૂડ વિશેની વાંચી જ હશે. છતાં ઘણી વખત અત્યારે ડૉક્ટર અંજનાબેન સાથે જ વાત થઈ કે એટીટ્યૂડ વિશે આપણે જાણીએ છીએ, પરંતુ એને અમલમાં મૂકવાનું મુશ્કેલ છે. તો મને પણ આ પુસ્તક વાંચતા વાંચતા એવું જ લાગ્યું કે ખરેખર વિષય જાણીતો જ છે બધાનો, પરંતુ આપણે જિંદગીની ભાગદોડમાં, જિંદગીની એક આપણે ખૂબ કાર્યરત રહીએ છીએ, તો તેમાં આ એટીટ્યૂડને આપણા જીવનમાં કેવી રીતે વણી લેવું એ ઘણી વખત વિસરાઈ જાય છે. તો આજે એ આપણા મન પર જે થોડી ધૂળ કદાચ જમી હોય તો એને સ્વચ્છ કરવાના પ્રયત્ન રૂપે હું આ પુસ્તક આપની સમક્ષ લઈને આવી છું. અને આ પુસ્તકના લેખક છે જેફ કેલર, કે જે અમેરિકાના સૌથી મોટા કે ખૂબ નામાંકિત કહેવાય એવા સ્પીકર તરીકે એમની ગણના થાય છે. તેઓ સારા લેખક પણ છે અને 20 વર્ષથી વધુ સમયથી તેઓ એટીટ્યૂડ અને પર્સનલ ડેવલપમેન્ટ પર કાર્ય કરી રહ્યા છે. એક પંક્તિ મને યાદ આવે છે કે વીતી ગયેલો સમય ગવાહી દે કે ના દે, વીતી ગયેલો સમય ગવાહી દે કે ના દે, પણ આવનારો સમય સલામી જરૂર દેશે. તો આ વિધાનને જીવનમાં એમણે ચરિતાર્થ કર્યું છે. અને આ પુસ્તક એમણે ફક્ત લખ્યું નથી, એમણે આ પુસ્તક જીવી જાણ્યું છે. આ પુસ્તકમાં જે પણ વાત છે, જે પડકારો છે, જે મુશ્કેલીઓ જીવનમાં આવે છે, એ સૌને આત્મસાત કરીને એઓ આગળ વધ્યા છે. તો આ જેફ કેલરનું પુસ્તક એટીટ્યૂડ ઇઝ એવરીથિંગ વિશે હું આજે વાત કરીશ. તો પુસ્તકમાં સૌ પ્રથમ એમણે એમની જ વાતથી પુસ્તકની શરૂઆત કરી છે. જેફ કેલર પહેલાં વકીલ હતા. એમણે 10 વર્ષ વકીલાત કરી, એમના લગ્ન પણ થયા અને જિંદગી એમની સેટ હતી, પ્રેક્ટિસ પણ સારી રીતે ચાલતી હતી. પરંતુ થોડા વર્ષો પછી એમને વકીલાતના કાર્યમાં કંટાળો આવવા લાગ્યો. એમણે જ કહ્યું જ છે આમાં કે પેપર વર્ક એટલું બધું રહેતું કે જેનો કોઈ હિસાબ નહીં, એમાં પાછી મુદતો પડે અને ઉકેલો લંબાતા જાય. કેટલીક વાર તો કેસો 10-10 વખત પોસ્ટપોન રહેતા અને હું કામ તો કરતો પણ મારા અસંતોષનું પ્રમાણ વધતું જ ચાલ્યું. હું હતાશ અને નિરાશ થઈ ગયો. એટલે વકીલાતની કામમાં એમને પછી ખૂબ કંટાળો આવવા લાગ્યો. એમણે એટલી હદે વાત કરી છે કે હું માનસિક રીતે લગભગ મરી જ ગયો હતો. મારા જીવનમાં એવું કશું નહોતું જેનો કંઈક અર્થ હોય. એટલે રોજબરોજના માનસિક સંઘર્ષને કારણે હું 28 વર્ષનો હોવા છતાં 40 ન લાગવા માંડ્યો. આ બધાની અસર એમના શરીર પર થઈ, એમની હેલ્થ બગડવા માંડી, એમને રાત્રે ઊંઘ નહોતી આવતી. અને એ રીતે હવે એમણે વિચાર્યું કે આ રીતે તો મારે જીવન નથી જીવવું. અને ત્યાં જ આ એટીટ્યૂડ જે આપણે વાત કરીએ એની શરૂઆત થાય છે કે એમણે આ એક જીવન, કંટાળામય જીવન જે એમને લાગતું હતું તે વેંઢારવાનું એમણે પસંદ ન કર્યું. અને એમણે રાત્રે ટીવી જોતા એમને એક મેન્ટલ બેંક કોર્સની જાહેરાત એમને જોવામાં આવી. એટલે એમણે એ કોર્સ મંગાવી લીધો અને એના પર અધ્યયન ચાલુ કર્યું. તો એમને ખરેખર એમાં ખૂબ રસ પડવા માંડ્યો. પછી એમણે એક પ્રેરણાત્મક ચરિત્રો વાંચ્યા, ઘણા મોટિવેશનલ સ્પીકરને સાંભળ્યા અને એ રીતે એમને એમના જે પેલા કંટાળામય જીવનમાં, બોરિંગ જીવનમાં થોડી તાજગી આવવા લાગી. એક બાજુ લેખક એમ પણ કહે છે કે મારા વધારે મિત્રો નથી, હું ખૂબ ઓછા બોલો છું હતો. એટલે મને એમ થતું કે એક વકીલાતમાંથી હું મોટિવેશનલ સ્પીકર બનવાનું ખરેખર મારા સ્વભાવની વિરુદ્ધ હતું. છતાં એમણે હિંમત નહીં હારી કે મારે વકીલાત તો હવે છોડવી જ પડશે.
તો જ મારું જીવન કંઈક રસમય હું બનાવી શકીશ. એટલે એમણે આ રીતે ધીમે ધીમે એમાં પ્રગતિ કરી અને એક એડલ્ટ એજ્યુકેશન સેમિનારમાં એઓ એમનું વક્તવ્ય આપવા માટે ગયા. એમણે કહ્યું છે કે હું ખૂબ નર્વસ હતો તે દિવસે, મને શરીરે પરસેવો હતો, મારા હૃદયના ધબકારા પણ વધી ગયા હતા, પણ છતાં એ મારો સેમિનાર ખૂબ સક્સેસફુલ ગયો. આમ એક પછી એક એ રીતે આમના ક્ષેત્રમાં આગળ વધ્યા અને આજે અમેરિકાના એક ખૂબ નામાંકિત સ્પીકર તરીકે એ કાર્ય કરે છે અને ખૂબ કોર્પોરેટ વર્લ્ડમાં પણ એમનું નામ ખૂબ જાણીતું છે. તો આ એમનો એટીટ્યૂડ, એમણે વકીલમાંથી ઘણા પ્રશ્નો હતા, સલામતીનો પ્રશ્ન હતો, પૈસાનો પ્રશ્ન હતો, છતાં એ ડરમાંથી, એ બધામાંથી બહાર નીકળીને એમણે આજે એમનું ફિલ્ડ બદલ્યું. તો એના માટે લેખક ઘણી વાત કરી છે કે કેવી રીતે જિંદગીમાં સફળ થવાય. આપણને ખબર જ છે, થિયોરિટિકલી આપણે બધા બધું જાણીએ જ છીએ, પણ છતાં એમણે આ પુસ્તકમાં એમની ભાષા ખૂબ જ સરળ છે અને ખૂબ સચોટ રીતે એમણે આપણને માર્ગદર્શન આપ્યું છે. એટલે આ પુસ્તક મને સ્પર્શી ગયું અને એમણે સૌથી પહેલાં કહ્યું કે સફળતાની શરૂઆત માનવીના મનમાં થાય છે. માનવીએ પહેલાં તો આપણા વિચારો આપણા જીવનની ગુણવત્તા પર અસર કરે છે. એટલે આપણે જાણીએ છીએ કે વિચાર આપણા બહુ જ ખૂબ જ મહત્ત્વના છે. કોઈએ કહ્યું છે કે વિચારીને વિચારો, તમે ગમે તે વિચારો નહીં રાખો, વિચારીને વિચારો. વિચાર એ બીજ છે, એ બીજનું આપણે સંવર્ધન કરીએ, એને પાણી પાઈએ, ખાતર. તો જેમ બીજમાંથી મોટું વૃક્ષ થાય છે, તેમ આપણા સારા વિચારો, પોઝિટિવ વિચારો આપણને સારા પરિણામો તરફ ચોક્કસ દોરી જશે. અને લેખક બીજી પણ એક સુંદર વાત કરે છે કે તમે હંમેશા સંજોગો પર કંટ્રોલ રાખી શકતા નથી, પણ વિચારો પર જરૂર રાખી શકો છો. પરિસ્થિતિ તમે બદલી શકવાના નથી. પરિસ્થિતિ ઘણી વખત વિકટ હોય છે, ઘણી વખત આપણે ન ધારેલી આપત્તિ આવી પડે છે. તો એ પરિસ્થિતિ આપણા કાબૂમાં નથી, પરંતુ એ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી, કેવી રીતે એમાંથી સોલ્યુશન શોધવા, એ ખૂબ મહત્ત્વનું છે. એટલે કહે છે કે તમે જેવું વિચારો એવા સંજોગો ઊભા થાય છે. તમે પોઝિટિવ વિચારશો તો પોઝિટિવ સંજોગો ઊભા થશે અને તમને એના પોઝિટિવ પરિણામો મળશે. તો આ વિશે હું એક તમને વાર્તા કહું છું, તો તમને એ પોઝિટિવ એટીટ્યૂડમાં થોડી મજા પણ આવશે. અને અકબર ને બિરબલની વાત છે. આપણે નાના હતા ત્યારે જરા પાછા બાળપણમાં ડોક્યું કરી લઈએ, ત્યારે અકબર બિરબલની વાત આપણે ખરેખર ખૂબ આનંદથી અને ખૂબ ઉત્સાહથી સાંભળતા. તો એક અકબર ને બિરબલની જ એક વાત કરું. અકબર અને બિરબલ શિકાર પર ગયા હતા અને એમાં અકબર શિકાર પર જતા એમનો અંગૂઠો કપાઈ ગયો. અંગૂઠો કપાઈ ગયો એટલે બાદશાહ ગભરાઈ ગયા, લોહી પડવા લાગ્યું અને બાદશાહ આમ હોહા કરી દીધી કે આ શું થઈ ગયું, હવે કેવી રીતે સારું થશે. અને બિરબલ પણ ત્યાં હતા. તો બિરબલે કહ્યું કે જપના, જે થાય તે સારા માટે, તમે આટલી ચિંતા શું કરો છો, એ થશે તે સારા માટે થયું છે. તો અકબર બાદશાહને ખૂબ ગુસ્સો આવ્યો કે આ કઈ જાતની વાત, આ મારો અંગૂઠો તૂટી ગયો છે, અંગૂઠો કપાઈ ગયો છે, આટલું લોહી વહે છે, અને બિરબલ કહે કે આ જે થાય તે સારા માટે. એટલે એમને ખૂબ ગુસ્સો આવ્યો. એટલે સિપાહીઓને કહ્યું કે બિરબલને રાજ્યમાં લઈ જાઓ અને આવતીકાલે એમને ફાંસી આપી દો. એટલે સિપાહીઓ તો બાદશાહની આજ્ઞા માને જ, એટલે બિરબલને રાજ્યમાં લઈ ગયા અને અકબર બાદશાહ પાછા એકલા જ શિકાર માટે નીકળી ગયા. થોડે દૂર ગયા એટલે ત્યાંના આદિવાસી લોકોએ એમને ઘેરી લીધા અને એમને પકડીને એમ ઊંધા લટકાવી દીધા. આપણને ખબર છે કે ઘણી આદિવાસી પ્રજા બલિ ચડાવે છે માતાજીને, એટલે એમને ઊંધા લટકાવી દીધા અને ત્યાં ડાન્સ ને બધું ચાલતું હતું, એ લોકોનું આદિવાસી નૃત્યને. હવે એમાં એક જણની નજર એમના બાદશાહના અંગૂઠા પર ગઈ, એટલે એમણે બીજાને કહ્યું કે આ તો ખંડિત છે, એટલે એની બલિ માતાજીને ચડાવાય નહીં. એટલે એમણે બાદશાહને છોડી દીધા. એટલે બાદશાહને થયું કે આ બિરબલની વાત સાચી હતી કે જે થાય તે સારા માટે. આજે કદાચ મારો અંગૂઠો કપાયો ન હોત તો મારી બલિ ચડી જત. એટલે એ બહુ ઉતાવળથી રાજ્યમાં ગયા કે કદાચ બિરબલને ફાંસી નહીં અપાઈ જાય. એમને ખૂબ દુઃખ હતું કે મેં આ શું કરી દીધું. અને પછી બિરબલ પાસે આવ્યા તો લગભગ એમની ફાંસીની તૈયારી થઈ ગઈ હતી, પણ છતાં બાદશાહે બધું રોકાવી દીધા એમને. અને બાદશાહે
એમને કહ્યું કે બિરબલ મને ખૂબ દુઃખ છે કે મેં આ રીતે તને સજા ફરમાવી, અને ખરેખર સારું થયું કે હું મારો અંગૂઠો કપાઈ ગયો, તારી વાત સાચી હતી, પણ મને ખૂબ અફસોસ છે કે મેં તને ફાંસીની સજા માટે તને મોકલી આપ્યો. તો બિરબલ કહે કે કશો વાંધો નહીં, જે થાય તે સારા માટે. તો બાદશાહને પાછું આશ્ચર્ય થયું કે હવે આ ફાંસીની સજા માટે મોકલ્યો, એ કેવી રીતે સારા માટે? બિરબલ, તું શું વાત કરે છે? તો બિરબલ કહે કે જો બાદશાહ, હું તમારી સાથે ત્યાં હોત તો મારી બલી ચડાવાઈ જતે, એટલે એના કરતાં હું આવી ગયો તો એ સારા માટે. એટલે આ એક પોઝિટિવ એટીટ્યૂડની વાત તમને કરી કે આપણે જે થાય તે સારા માટે. આમ પણ આપણી ગીતા તો કહે જ છે કે જે થયું તે સારા માટે, જે થઈ રહ્યું છે તે સારા માટે, અને જે થશે તે પણ સારા માટે જ થશે. પરંતુ આપણા પર જ્યારે ખરેખર વિપત્તિ આવી પડે, પ્રોબ્લેમ આવી પડે, ત્યારે આપણે થોડું ધૈર્ય ગુમાવી દઈએ છીએ અને ઘણી વખત થોડા નર્વસ થઈ જઈએ છીએ. પરંતુ ખરેખર જે થાય તે સારા માટે, એ વાત સાચી જ છે. અને જિંદગી સારી રીતે જીવવા માટે એ એટીટ્યૂડ ખૂબ મહત્ત્વનો છે. હવે લેખકે બીજી પણ વાત કરી છે. આ ઘણી વખત ગેરસમજ થાય કે ભાઈ ચાલો સફળતાના વિચારો કરો એટલે સફળતા મળી જશે. તો લેખક કહે છે કે સફળતા રાતોરાત મળતી નથી. રાતોરાત મળી જશે એવું માનશો નહીં. સફળતા 3 ચીજો માગી લે છે: એક પ્રયત્ન, દ્રઢ નિર્ણય અને ધીરજ. અને એવું પણ નથી, લેખક કહે છે કે એવું પણ નથી કે સમસ્યા ન આવે. સમસ્યા આવશે, પ્રશ્ન આવશે, તો એને ધીરજથી એ અવરોધો દૂર કરીને તમારા રસ્તા પર આગળ વધો. અને લેખક એક બાળકનું ઉદાહરણ આપે છે કે નાનું બાળક જ્યારે ચાલતા શીખે છે ત્યારે એ કેટલી વાર પડી જાય છે, ફરી ઊભું થાય છે, પાછું પડી જાય છે, ફરી ઊભું થાય છે, પરંતુ એ કોઈ ફરિયાદ નથી કરતું કે એના મનમાં કોઈ સંશય નથી કે હું ચાલી શકીશ કે નહીં. તેથી એ ખૂબ પોઝિટિવ એટીટ્યૂડ સાથે જ આગળ વધે છે અને બાળક ચાલતા શીખી જ જાય છે, ભલે ગમે એટલી વાર પડે. તેથી આપણે ભલે ગમે એટલા અવરોધો આવે, પરંતુ આપણી મંઝિલ સુધી આપણે પહોંચવાનું જ છે એવો દ્રઢ નિર્ણય ખૂબ જ જરૂરી છે. અને એટલે જ એક પંક્તિ હું કહું તમને કે જીતને કે લીએ બસ જુનૂન ચાહીએ. આપણે જે ધ્યેય નક્કી કર્યું હોય એ તો આપણો એક અડગ નિશ્ચય જોઈએ કે જ્યાં સુધી આપણે એ ધ્યેયને આપણે પહોંચીએ નહીં, આપણી મંઝિલ પર નહીં પહોંચીએ, ત્યાં સુધી આપણે કાર્યરત રહીશું, વચ્ચેથી આપણે છોડી નહીં દઈએ. તો જીતને કે લીએ બસ જુનૂન ચાહીએ, जिसमें उबाल हो ऐसा खून चाहिए, ये आसमां भी जमी पे आ जाएगा दोस्तों, ये आसमां भी जमी पे आ जाएगा, सिर्फ इरादों में जीतने की गुंज चाहिए. તો ખરેખર કવિએ કહ્યું છે કે બસ એક જુનૂન સાથે તમે તમારા ધ્યેયને વળગી રહો. અને આપણા સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડી રહો. એટલે આપણી તો ખરેખર સંસ્કૃતિ જ છે, આપણી ખરેખર ગળથૂથીમાં જ છે, પરંતુ ઘણી વખત આપણે સફળતા ખૂબ ઝડપથી મેળવવામાં અમુક આપણા મૂળને ભૂલી ગયા છે. તો આપણે હવે આગળ ચાલીએ. આગળ બીજું એક મહત્ત્વનું પાસું કહે છે કે કમિટમેન્ટ. લેખક કહે છે કે કમિટમેન્ટ ખૂબ જરૂરી છે. તમે જે ધ્યેય તમારું નક્કી કરો તો કમિટમેન્ટ વગર એ નહીં થશે. અને મેં જેમ શરૂઆતમાં જ કહ્યું કે 29 વર્ષથી જે મને ગમતું પુસ્તક નિરંતર આ શ્રેણી ચાલી રહી છે, તો એની પાછળ આ કાર્યકર્તાઓનું કમિટમેન્ટ છે. કમિટમેન્ટ વગર આ શક્ય નથી. અને બીજી વાત છે તો લેખક કહે છે કે આફતોને અવસરમાં બદલો. આફતો તો આવવાની જ, આપણે બધાએ જિંદગી જીવી જ છે, ઘણા સંઘર્ષોનો સામનો કર્યો જ છે અને એમાંથી આપણે સુપેરે બહાર પણ નીકળ્યા છે. તો આફતો જે આવે તો તેનાથી ગભરાઈ નહીં જવું. આફતો આવે તો એના પર વિચાર કરો શાંતિથી કે આ આફત આવી છે, એ પણ દૂર થઈ જશે, અને એને અવસરમાં બદલો. તો આપ સૌ જાણો જ છો, મલ્હાર ઠાકર ગુજરાતી ફિલ્મના ખૂબ જ જાણીતા અભિનેતા છે. એમણે છેલ્લો દિવસ, લવની ભવાઈ અને બીજી ઘણી ફિલ્મોમાં સફળ ભૂમિકા ભજવાવી છે. તો તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે એમને એક બોલવામાં એવો હકલાતા હતા, એવી નાની એમને તકલીફ હતી. કદાચ કોઈ નેગેટિવ એટીટ્યૂડવાળો માણસ હોત તો એમ થતે કે હું ફિલ્મમાં કેવી રીતે જઈ શકું, હું જ્યારે ડાયલોગ સ્પષ્ટ નથી બોલી શકતો તો લોકોમાં હું કેવી રીતે આગળ વધી શકીશ. પરંતુ એમણે એ વાતને નજરઅંદાજ કરી અને અભિનય અને એક્સપ્રેશન
પણ એટલી બધી મહેનત કરી કે આજે કદાચ આપણને ખબર પણ નથી કે એમનામાં આ ત્રુટિ હતી. આમ કઠોર પરિશ્રમનો ખરેખર કોઈ વિકલ્પ નથી. અને ખરેખર તમે એક વિચાર, પોઝિટિવ વિચાર અને પોઝિટિવ એટીટ્યૂડ સાથે જો મક્કમ નિર્ધાર કરીને તમારું કાર્ય શરૂ કરો તો એમાં તમને સફળતા મળે જ મળે, એમાં કોઈ શંકા નથી. તો મલ્હાર ઠાકર જેવા બીજા પણ ઘણા દ્રષ્ટાંતો છે. આપણને સુધા ચંદ્રનની પણ ખબર છે કે સુધા ચંદ્રન ભરતનાટ્યમની ડાન્સર હતી. એમનો એક્સિડન્ટમાં એક પગ કપાઈ ગયો હતો, છતાં એમણે હિંમત નહીં હારી કે મારે તો ડાન્સ તો મારું જીવન છે, હું ડાન્સ છોડી દઈશ તો મારે જીવીને શું કરવું. તો નાચે મયુરીમાં એમણે ખરેખર ખૂબ સુંદર ભૂમિકા ભજવી છે. આવા ઘણા દ્રષ્ટાંતો આપણને ખબર જ છે, આપણી આજુબાજુ હોય છે. એમાંથી ખરેખર આપણે પ્રેરણા લઈને એટલું શીખવાનું છે કે આપણે નાની નાની બાબતોમાં ફરિયાદ નહીં કરીએ, નાની નાની બાબતોમાં આપણો ફરિયાદ કરવામાં આપણો સમય નહીં ગુમાવીએ. હવે આ પુસ્તકમાં જેમ લેખકે વાત કરી છે કે સફળતાના કયા કયા સોપાનો છે, તો એમણે ખૂબ સુંદર રીતે, જાણે આપણે પુસ્તક વાંચતા હોય ને તો એક પછી એક સ્ટેપ આપણે ચડીને જાણે સફળતાની સીડી પર આપણે પહોંચી જઈશું એવું આપણને લાગે. ખૂબ જ સુંદર છણાવટ એમણે કરી છે. ખૂબ સરળ ભાષા અને સચોટ વાત સાથે એમણે ખૂબ સુંદર આ પુસ્તક લખ્યું છે. પણ એમણે એમની આખું પુસ્તક તો કદાચ હું મારાથી બધું નહીં કવર થાય, પણ જે મુદ્દાઓ મને ગમ્યા છે એ વિશે હું તમારી સાથે વાત કરીશ. તો એમણે કહ્યું છે કે સંકટો આપણને કેવી રીતે ઘડે છે, કેવી રીતે કેળવે છે. આપણે હંમેશા એમ જ વિચારીએ, જનરલી આપણો એક માનવ સહજ સ્વભાવ કે આપણે સુખની જ, આપણને એમ થાય કે જીવનમાં જાણે દુઃખ આવે જ નહીં અને આપણે સુખથી સલામતી ભરેલું જીવન આપણું નીકળી જાય. પરંતુ ખરેખર આ લેખકને વાંચીને મને એવું લાગે છે કે જો જીવનમાં સંકટ નહીં આવે, જો જીવનમાં પ્રોબ્લેમ નહીં આવે તો તમે ઘણી વસ્તુ ગુમાવી દેશો. ખરેખર તમે જે છો એ તમને અભિવ્યક્ત કરવાનો જ ચાન્સ નહીં મળે. એટલે સંકટો આપણને કેવી રીતે કેળવે છે એના પર લેખકે 7 મુદ્દામાં વાત કરી છે. હું 3-4 મુદ્દા તમને જણાવું કે સંકટો, એક પહેલું કહ્યું કે સંકટો આપણને કોઈ પ્રત્યે આભારવશ બનાવે છે. તો આપણે જાણીએ છીએ કે આપણા મિત્રો, સગા સંબંધીઓ ઘણા હોય છે, ઘણા સાથે સંબંધ હોય છે, પરંતુ જ્યારે આપણા મુશ્કેલીનો સમય આવે છે ત્યારે આપણે જોવાનું છે કે કયા સગા સંબંધી કે કયા મિત્રો આપણી સાથે રહે છે, આપણને સપોર્ટ કરે છે. તો એવા વખતે આપણે જાણીએ જ છીએ કે ઘણા ઓછા માણસો આપણી સાથે રહેશે તો આપણને એમના પ્રત્યે અહોભાવ થાય છે કે જો મારા મુશ્કેલીના સમયમાં મારી પડખે રહ્યો આ મારો મિત્ર, તો એટલે આપણને સંકટો આભારવશ બનાવે છે. બીજું એમણે કહ્યું છે કે સંકટો આપણી છુપી શક્તિઓને બહાર લાવે છે. સંકટો આપણામાં ઘણી છુપી શક્તિ છે. જો આપણું જીવન સડસડાટ ચાલ્યા જ કરે ને તો એ શક્તિઓનો પરિચય આપણને પણ નહીં થાય. આપણે અમિતાભ બચ્ચનને ખબર જ છે બધાને કે આજે એઓ સફળતાના શિખર પર બિરાજે છે, પણ એમણે એટલા સંઘર્ષો જોયા છે કે આપણે જાણીએ છીએ કે જે એમના બુલંદ અવાજ માટે આજે આપણે કેટલી એની પ્રશંસા કરીએ છીએ, એ અવાજને રેડિયો પ્રોગ્રામના ઓલ ઇન્ડિયા રેડિયોએ ત્યારે નકારી કાઢ્યો હતો કે અમારા રેડિયો માટે તમારો અવાજ સૂટ નથી થતો. ત્યાર પછી આપણા સુરેશભાઈને એમને તો ખબર જ હશે ત્યારનો એમનો સમય કે 7 હિન્દુસ્તાની ફિલ્મ પછી સતત 12 ફિલ્મમાં એ નિષ્ફળ ગયા. એટલે કેટલી નિષ્ફળતા, આ નિષ્ફળતા પચાવવાની ખરેખર સહેલી વાત નથી. અને ત્યાર પછી એમણે એક પ્રોડક્શનનો એમનો બિઝનેસ, એમાં પણ એમને ખોટ ગઈ. અબજો રૂપિયાનું એમનું દેવું થઈ ગયું. બધા લેણદારોની તો લાઈન લાગતી હતી એવું પણ સાંભળવામાં આવ્યું છે. કુલીના અકસ્માત, એટલે કેટલો જીવલેણ અકસ્માતનો એમણે સામનો કર્યો. એટલે આજે આપણે જે અમિતાભ બચ્ચન, પણ એ અમિતાભ બચ્ચન એમને નથી બન્યા. સંઘર્ષ વગર સિદ્ધિ શક્ય જ નથી. સંઘર્ષ બહુ ખૂબ જ જરૂરી છે. અને અમિતાભ બચ્ચન તો પાછા હરિવંશરાયના પુત્ર, એટલે એમણે એને ચરિતાર્થ કર્યું કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. તો એમણે પછી યશ ચોપરાને મળ્યા કે તમે કોઈ ફિલ્મ મને આપો, અને ફિલ્મ મોહબ્બત એમને મળી ત્યારે શાહરૂખ ખાન સાથેની, અને પછી એમણે પ્રગતિનો દોર એમનો શરૂ થયો. અને કેબીસી પણ ત્યારે એમણે એટલે જ સાઇન કર્યું હતું કે ત્યારે એમને કોઈ ફિલ્મ નહોતી મળતી. અને આજે આપણે કેબીસીની જો સફળતા જોઈએ, કોઈ પણ ક્વિઝ પ્રોગ્રામ આટલો રોમાંચક કે આટલો ઇન્ટરેસ્ટિંગ નથી.
અને આજે 81 વર્ષની ઉંમરે પણ આપણે ખરેખર એને સુપરસ્ટાર માનીએ છીએ. એટલે એ ખરેખર એમના સંઘર્ષોની કહાની છે. આપણને ઘણી વખત સફળતા દેખાય છે, પણ એના સંઘર્ષો નેપથ્યમાં ચલા જાય છે. પણ આ સંઘર્ષ એટલે લેખક કહે છે કે સંકટો આપણી છુપી શક્તિઓને બહાર લાવે છે. જો કદાચ અમિતાભ બચ્ચનના જીવનમાં આટલા સંઘર્ષો નહીં હોત તો કદાચ આજે અમિતાભ બચ્ચન જે છે એ ન બની શક્યા હોત. એટલે આ પણ વાત મને ખૂબ જ સ્પર્શી ગઈ કે સંકટો આપણી છુપી શક્તિને બહાર લાવે છે. બીજી વાત લેખક કરે છે કે સંકટો આપણને પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપે છે. કે આપણે ઘણીવાર શું કે આપણું રોજ રૂટીન જે જીવન હોય, રગસ્યું જીવન, તે આપણે જીવ્યા કરીએ. આપણે જાતે કોઈ આપણને નોકરીમાં નથી દિલચસ્પી, આપણી જિંદગી આપણને બોરિંગ લાગતી હોય તો પણ એ નોકરી છોડીને બીજી નોકરી કે બીજો બિઝનેસ કરવાનું આપણે નથી વિચારી શકતા. કારણ કે ઘણા અજ્ઞાત ડર, ઘણી ઇન્સિક્યોરિટીને કારણે આપણે એ નિર્ણય નથી લઈ શકતા. પરંતુ હવે નોકરી જો કદાચ છૂટી જ ગઈ, આપણે જ્યાં કામ કરતા હોઈએ એ ફેક્ટરી જ કદાચ બંધ થઈ ગઈ, તો આપણે બીજી નોકરી સ્વીકારવા માટે કે બીજું બિઝનેસ કરવા માટે આપણે વિચારવું પડે. ને એમાં ઘણી વખત એવું પણ થાય છે કે આપણને વધુ સારી નોકરી કે વધુ સારા ધંધામાં આપણે મેળવી શકીએ અને આપણી વધારે પ્રગતિ થાય. પરંતુ આપણે જ્યાં સુધી પરિવર્તન એટલે જ્યાં સુધી સંકટો નહીં આવે ત્યાં સુધી આપણે જાતે એ પરિવર્તન સ્વીકારવાનું આપણા માટે મુશ્કેલ છે. અને આપણે જો ભુજનો એક વિનાશક ધરતીકંપ આપણે યાદ કરીએ, 26મી જાન્યુઆરી 2001નો દિવસ ખરેખર આજે પણ આપણે ધ્રુજી ઉઠીએ કે કેવી હોનારત સર્જાઈ હતી, કેવો વિનાશક ધરતીકંપ કે જે આપણે આટલા વર્ષોમાં કોઈ દિવસ જોયો જ ન હતો. પરંતુ આજે 23 વર્ષ પછી એ કચ્છ અને ભુજ ખરેખર ખૂબ રમણીય બની ગયું છે. ભુજમાં ઘણી ઇન્ડસ્ટ્રી શરૂ થઈ છે. કચ્છ આજે જે રણ હતું તે જાણે પૃથ્વી પરનું સ્વર્ગ બની ગયું છે. અને રણોત્સવ માટે જવા માટે તો આજે પડાપડી થાય છે. આપણને રિઝર્વેશન પણ એ રણોત્સવ દરમિયાન તો ત્યાં જગ્યા પણ નથી મળતી. આમ પરિવર્તનથી આપણું ઘડતર થાય છે. અને બીજી વાત લેખક કહે છે કે સંકટો આપણને આત્મવિશ્વાસ અને આત્મગૌરવ વધારે છે. આપણો આત્મવિશ્વાસ, આપણે જો બસ સીધા સાદા રસ્તા પર જો ચાલ્યા કરીએ તો જ્યારે ખાડા ટેકરા આવશે ત્યારે આપણે ડરી જઈશું. એટલે જીવનમાં થોડા ખાડા ટેકરા જરૂરી છે, થોડી પડતી પણ જરૂરી છે. તો એમાંથી આપણે જ્યારે બહાર આવશું ત્યારે આપણો આત્મવિશ્વાસ ખૂબ વધી જાય. અને આપણે માની લો કે કોઈ કેન્સરના દર્દી, કેન્સર થયું અને એમાંથી જો કોઈ વ્યક્તિ બહાર આવ્યો હોય તો એને પછી જીવનના નાના નાના પ્રોબ્લેમ જ નહીં લાગે. એટલો એને આત્મવિશ્વાસ અને એનું આત્મગૌરવ વધી જાય કે આ હું તો કરી શકીશ. કંઈ નાની વાત હોય તો એ સ્વીકારી લે કે આ તો હવે મારા માટે બહુ સરળ છે. એવા ઘણા પ્રશ્નો કે બિઝનેસમાં પણ જો માણસો ખરેખર કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયા હોય એવા પણ ઘણા દ્રષ્ટાંતો છે. પણ ફિનિક્સ પંખીની જેમ શૂન્યમાંથી પણ સૃષ્ટિ સર્જી જ શકાય છે. એટલે સંકટો આપણા જીવનમાં ખૂબ જરૂરી છે. આ પુસ્તકમાં લેખક ખાસ કહે છે કે સંકટોથી ડરી નહીં જવું, પણ સંકટોનો સામનો હિંમતથી કરવો, ધૈર્યથી કરવો. સમય કોઈ જ સમય સ્થિર નથી રહેતો. સુખનો સમય કે દુઃખનો સમય એ નીકળી જ જવાનો છે. પરંતુ આપણે એને ખૂબ ધૈર્યથી હિંમતપૂર્વક પસાર કરવાનો છે. હવે બીજી વાત એક લેખક કહે છે, લેખક ધીમે ધીમે આપણને શીખવે છે કે તમે કેવી રીતે તમારા એના સુધી પહોંચી શકો, તમારા ધ્યેય સુધી કેવી રીતે પહોંચી શકો. તો બીજું આપણે ઘણી વખત વાતો કરતા હોઈએ સામાન્ય, પણ લેખક કહે છે કે તમારા શબ્દો કાળજીપૂર્વક પસંદ કરો. તમારા શબ્દો ખૂબ મહત્ત્વની ભૂમિકા તમારા જીવનમાં બજાવે છે. શબ્દ જ તારે છે અને શબ્દ જ મારે છે. અને આપણે તો જાણીએ છીએ કે પાણી અને વાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. આપણા ગાંધીજીએ, મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે કે જ્યારે એક શબ્દથી ચાલતું હોય તો બીજો શબ્દ ન બોલો. એટલે પાણી અને વાણીને વેડફવાની નહીં. શબ્દો ખૂબ જ મહત્ત્વના છે. અને લેખક કહે છે કે તમારા શબ્દો તમારી માન્યતાઓને મજબૂત કરે છે અને તમારી માન્યતાઓ તમારી વાસ્તવિકતાનું સર્જન કરે છે. એટલે મેં જેમ તમને કહ્યું ને કે લેખક એક પછી એક આપણને પગથિયાં ચડાવીને જાણે સફળતાને સીડી પર સફળતા બાજુ લઈ જાય છે. તો એમણે કહ્યું છે, તમે ધ્યાન આપ્યું હશે કે વિચારો. સૌથી પહેલાં કહ્યું કે તમે વિચારો, વિચારીને વિચારો. જો તમે જેવું વિચારશો એવા તમે બની જશો. પછી હવે કહ્યું છે કે શબ્દો, તમારા શબ્દો કાળજીપૂર્વક પસંદ કરો.
કારણ કે લેખક કહે છે કે શબ્દો તમારી માન્યતાઓ ઘડે છે. તમે જે માનો એમાંથી તમે એ મુજબના કાર્યો કરશો અને એ કાર્યો કરશો તો એના પરિણામો તમને મળશે. એટલે સ્ટેપ બાય સ્ટેપ તમે એક વિચાર ખોટો કરો ને એટલે નેગેટિવ એટીટ્યૂડનું એ મોટું એક પાસું છે કે બે વ્યક્તિમાં પોટેન્શિયલ સરખા જ હોય, પરંતુ એક વ્યક્તિ પોઝિટિવ વિચારે તો એ દિશામાં કાર્યરત થાય છે અને એને પરિણામ મળે છે, અને એક વ્યક્તિ નેગેટિવ વિચારે કે હું તો આ કરી જ નથી શકવાનો, મારે માટે તો આ શક્ય જ નથી, તો એ ત્યાં જ એની વાતને વિરામ આપી દે છે. તેથી બંને આ સરખો પોટેન્શિયલ હોવા છતાં બંનેનો પરિસ્થિતિ જીવન અલગ થઈ જાય છે. હવે બીજું લેખક કહે છે કે તમે ફરિયાદ કરવાનું બંધ કરો. મેં શરૂઆતમાં જ તમને કહ્યું કે નાની નાની વાતોની ફરિયાદ ના કરો. લેખક કહે છે કે ઘણીવાર આપણે જોઈએ છે, અત્યારે નવસારીમાં પણ ઘણો ટ્રાફિક થઈ જાય છે, તો આપણે જોઈએ છે કે 5 મિનિટની ધીરજ નથી, લોકો શિસ્તને નેવે મૂકી દે છે, એટલા હોર્ન વગાડે છે, અને બસ આ બધાનો પણ તમારા મન પર, તમારા જીવન પર નાની નાની વસ્તુની ઘણી અસર થાય છે. ઘણા હવામાનની ફરિયાદ કરે છે કે આજે રસ્તે નીકળ્યો અને વરસાદ પડી ગયો. ઘણા કહે છે કે આજે ખૂબ ગરમી, આ તો ઓફિસમાં બેસવાનું જ શક્ય નથી. ઘણાને લેખક કહે છે કે પોતાની બીમારીની લાંબી વાત કરવાની બહુ ટેવ હોય છે. તો તમે જો એવું કરશો કે જે માણસ તમને પૂછે, તો એક કવિતા છે, પ્રજ્ઞા ઘણી વખત કહે છે કે કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો અને સારી કહાની સુનાવી દીધી, તો તમારે કેમ છો, તો લેખક કહે છે કે તમારી બીમારીની વાત ડૉક્ટરને જ કરો કે એ એનો ઈલાજ કરશે. પરંતુ બધાની સામે તમે બીમારીનું તમારી વાત લઈને બેસી જશો તો એ માણસ તમને મળવાનું બીજી વાર પસંદ નહીં કરે. અને બીજું એ પણ છે કે આ બધી ઘણા સંઘર્ષો, મોટી આફતો, એક વસ્તુ દોસ્તો યાદ રાખજો કે મોટી આફતો જિંદગીમાં ખૂબ ઓછી વખત આવે છે. બહુ મોટા પ્રશ્ન આવી જાય એવું ઘણી ઓછી વખત બને છે, પણ રોજબરોજના આપણા જીવનમાં નાની વાતોની આપણે ફરિયાદ કરીએ, આપણો એક નેગેટિવ એક જોવાનું થઈ જાય, આજે શાકમાં મીઠું ઓછું છે, આજે આમ કેમ કર્યું, આમ શા માટે થયું, આનાથી આપણે આપણી શક્તિ ગુમાવીએ છીએ. હવે આજે મોબાઈલના જમાનામાં આપણે જ્યારે બહાર નીકળીએ તો આપણું એક વસ્તુ મગજમાં હોય જ કે મોબાઈલ આપણો ચાર્જ છે કે નહીં. જો દૂર જવાના હોય તો પાવર બેંક પણ સાથે લઈ જઈએ કે આપણો મોબાઈલની બેટરી તો બરાબર ચાર્જ હોવી જોઈએ. તો આપણે એ પણ જોવાનું છે કે આપણા મનની બેટરી ચાર્જ છે કે, અને ધીમે ધીમે નાની વસ્તુની ફરિયાદથી આપણી મનની બેટરી ડાઉન થતી જાય છે, લો થતી જાય છે. તો એની પણ આપણે કાળજી રાખીએ. ભલે આપણે મોબાઈલની બેટરી ચાર્જ કરીને નીકળીએ, પણ આપણી મનની બેટરીની પણ કાળજી રાખવાની ખૂબ જરૂર છે. બીજી વાત કરે છે લેખક કે મિત્રો પસંદ કરવામાં ખૂબ સાવધાની રાખો. મિત્રો, આપણને પણ ખબર છે કે લેખક કહે છે કે તમારા મિત્રો કેવા છે એ જો મને ખબર હશે તો મને ખબર પડી જશે કે તમે કેવા છો. એટલે તમારા મિત્રો કે સાથે તમે સમય વિતાવો છો, સમય એ આપણી બહુ મહામૂડી છે. એક વખત પૈસા ગયેલા પાછા આવે, પણ આપણે વીતેલો સમય પાછો નથી મેળવી શકતા. તો મિત્રો ખૂબ સાવધાનીપૂર્વક પસંદ કરો, કારણ કે તમે જેની સાથે રહો છો એવા તમે ક્યારે બની જશો એની તમને પણ ખબર નહીં પડે. અને ખરેખર મારે આજે પેરેન્ટ્સ હોય તો પેરેન્ટ્સને અને ગ્રાન્ડ પેરેન્ટ્સને એ કહેવું છે કે તમે તમારા બાળકોના મિત્રો કોણ છે એની ખાસ કાળજી રાખજો. એના મિત્રોને મળજો કે ખરેખર આ મિત્રો યોગ્ય છે, એને જીવન જીવવામાં સારું ભાથું મળી શકશે. તો મિત્રો પસંદ કરવામાં ખૂબ સાવધાની રાખો. બીજી વાત છે કે ડર. આપણે જ્યારે કંઈક નવું કરવાનું હોય ને ત્યારે મોટાભાગે આપણે અજ્ઞાત ડરથી ઘેરાઈ જઈએ છીએ. ઘણી વખત એવું છે કે મંઝિલ પર પહોંચીને આપણને લાગશે કે ઓહો, આ તો હું ખોટું ડરતો હતો, એવી ડરવા જેવી તો કોઈ વાત નથી, પણ આપણને એક કાલ્પનિક ડર ઘણો હોય છે. એટલે ઘણા લોકો, લેખક કહે છે કે ઘણા લોકો પોતાનું જીવન વેઢારે જાય છે, બોરિંગ હોય પણ એ ચાલ્યા કરે છે, પણ એમને ડર એટલો હોય છે કંઈક નવું કરવાની હિંમત નથી કરી શકતા. તો લેખક કહે છે કે ડરનો સામનો કરો. આપણે એક પિક્ચરમાં પણ છે કે ડર કે આગે જીત હૈ, ડરના મના હૈ. તો ડરવાનું નથી, આપણે જે એક રસ્તો પસંદ કર્યો છે એના પર હિંમતથી આગળ વધવાનું છે. અને બીજી વાત લેખક કહે છે કે નિષ્ફળતાથી હારશો નહીં. નિષ્ફળ તો જવાના જ. આપણે જ્યારે બહુ મોટા ઊંચા ગોલ, અને આપણે તો ખબર છે કે નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન, એટલે આપણે નિશાન તો ઊંચું જ તાકવાનું છે. તો ભલે નિષ્ફળ જતા, નિષ્ફળતાના કડવા ઘૂંટડા ગળ્યા વગર તો કોઈ સફળ થયું જ નથી. અને આપણા તો ઘણા કવિઓએ કહ્યું છે
કે મને મળી નિષ્ફળતા અને તેથી સફળ થયો કંઈક હું જિંદગીમાં. બીજું પણ આપણને તો ખબર છે કે અનેક લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે. આપણા કવિઓ અને આપણી ગુજરાતી ભાષા ખરેખર એટલી સમૃદ્ધ છે કે આપણને તો ખરેખર આ બધું આપણે પ્રાઇમરી સ્કૂલમાં જ આ બધું આપણને શીખવવામાં આવે છે. અને નિષ્ફળતા એ જ સફળતાનો પાયો છે. એટલે નિષ્ફળતા તો જ્યારે આપણે ગોલ નક્કી કરીએ ત્યારે એના માટે આપણે માનસિક રીતે તૈયાર જ રહેવાનું કે નિષ્ફળતા મળશે, પ્રશ્નો આવશે, અવરોધો આવશે, પરંતુ મારે એને પાર કરીને મારા ધ્યેય સુધી પહોંચવાનું છે. તો આ રીતે લેખકે આખી પુસ્તક આ રીતે સુંદર રીતે એમણે વર્ણન કર્યું છે. મને જે પોઈન્ટ્સ યોગ્ય લાગ્યા એ તમારી સાથે શેર કર્યા છે. અને એની સાથે સાથે એક વાર્તા મેં આગળ સાંભળી હતી, એ તમારી સાથે શેર કરું. કે 4 મિત્રો હતા અને 4 એકદમ લંગોટિયા મિત્ર, ઘણા બધા જુદા જુદા શહેરમાં સેટલ થયેલા, એટલે મળવાનું થાય નહીં, એટલે એમણે નક્કી કર્યું કે આપણે ગોવાનો પ્રોગ્રામ બનાવીએ. એટલે બધા ફાઇનલી નક્કી થયું અને ગોવા ફરવા ગયા. ગોવા ખૂબ સેટલ હતા સારી રીતે, તો ગોવામાં ખૂબ એમણે મજા કરી, દરિયા કિનારે ફર્યા, પછી બાઇક લઈને પણ ફર્યા અને ખૂબ આનંદ કર્યો. હોટલ પણ એમણે ખૂબ સરસ બુક કરાવી કે જ્યાંથી દરિયાનો વ્યૂ આવે, સનસેટ દેખાય, અને ખૂબ આનંદ કર્યો. અને 3-4 દિવસનો પ્રોગ્રામ હતો એમનો. અને એક દિવસ જ્યારે 25મા માળે એમણે હોટલ રાખેલી એમની, તો ફરીને આવ્યા ડિનર કરીને કે હવે ચાલો હોટલ પર જઈને આરામ કરીએ. અને ત્યાં જ લિફ્ટમાં કંઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો. લિફ્ટમાં પ્રોબ્લેમ આવ્યો, 25મા માળે તો પહોંચવાનું જ હતું, બીજો કોઈ વિકલ્પ હતો નહીં. એટલે પછી એમણે વિચાર્યું કે ચાલો આપણે તો યંગ છે, તો ધીમે ધીમે આપણે જોક કરતા વાત કરતા આપણે પહોંચી જઈશું. અને એઓ ખરેખર પહોંચ્યા. 24મા માળ પર પહોંચ્યા અને એક મિત્ર તો એકદમ ઉદાસ થઈ ગયો, બેસી ગયો. બીજા મિત્રો કહે કે શું થયું, આપણે જ્યારે 24 માળ આવી ગયા છે તો હવે 1 માળ ચડવામાં કંઈ તકલીફ આપણને નથી પડવાની, પણ શું થયું શું તને, તું કેમ કશું બોલતો નથી? તો મિત્ર કહે છે કે હું રૂમની ચાવી નીચે કાઉન્ટર પર ભૂલી ગયો છું. તો આ સાથે મારે એ કહેવું છે કે આપણે પણ સફળતાની આંધળી દોટમાં આપણા મૂલ્યો, આપણી તંદુરસ્તી અને આપણા સંબંધો ભૂલી જઈએ છીએ કાઉન્ટર પર. તો મારે આ પ્લેટફોર્મ પરથી એ જ કહેવું છે કે 25મા માળ પર તો પહોંચવાનું જ છે, પરંતુ જેમ મંઝિલ મહત્ત્વની છે તેમ આપણી સફર પણ મહત્ત્વની છે. સફર આપણે આનંદથી, સ્ટ્રેસ વગર, આજે તો આપણે જોઈએ તો સ્ટ્રેસ અને ડિપ્રેશનનું પણ પ્રમાણ ખૂબ વધી ગયું છે. તો આપણે ધૈર્યથી અને આપણા મૂલ્યો સાથે કોઈ પણ જાતનું સમાધાન કર્યા વગર આપણી મંઝિલ પર પહોંચવાનું છે. એ મારે ખાસ આજે કહેવું હતું તમને. અને આ આખી આ પુસ્તકનો હર્દ આવી જાય એવી પંક્તિઓ થોડી હું તમને કહું. લગભગ આખા પુસ્તકનું જ એમાં તમને અર્ક મળી જશે. श्री कृष्ण ने कहा है बस कर्म तुम्हारा कल होगा और कर्म में अगर सच्चाई है तो कर्म कहाँ निष्फल होगा. हर एक संकट का हल होगा वो आज नहीं तो कल होगा. हर एक संकट का हल होगा वो आज नहीं तो कल होगा. लोहा जितना तपता है उतनी ही ताकत भरता है. लोहा जितना तपता है उतनी ही ताकत भरता है. सोने को जितनी आग लगे वो उतना प्रखर निखरता है. આપણને ખબર જ છે કે सोने को जितनी आग लगे वो उतना प्रखर निखरता है. हीरे पर जितनी धार लगे वो उतना खूब चमकता है. मिट्टी का बर्तन पकता है तब धन पर खूब खनकता है. અને હવે ખૂબ અગત્યની વાત કરે છે, सूरज जैसा बनना है तो सूरज जितना जलना होगा. सफलता एमने नहीं મળતી दोस्तों, संघर्षों वगैर सफलता મળતી જ નથી. सूरज जैसा बनना है तो सूरज जितना जलना होगा. नदियों सा आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा. और हम आदम के बेटे हैं. कवि कहे छे कि हम आदम के बेटे हैं, क्यों सोचे रह सरल होगा. કેમ સરળ રહીને આપણે શું કામ આપણે પડી છે, આપણે તો બસ આપણી મંઝિલ પર પહોંચવાનું છે. हम आदम के बेटे हैं, क्यों सोचे राह सरल होगा.
कुछ ज्यादा वक्त लगेगा. हाँ, આપણી મંઝિલ, આપણે તો નીચું નિશાન પણ આપણે નથી, આપણું તો ઊંચું નિશાન છે. तो कुछ ज्यादा वक्त लगेगा पर संघर्ष जरूर सफल होगा. हर संकट का हल होगा. वो आज नहीं तो कल होगा. थैंक यू वेरी मच दोस्तों. थैंक यू. ખૂબ સરસ અને ખૂબ પ્રિસાઇઝલી એટલે એમને સમગ્ર સારને સમાવી લીધો. પુસ્તકમાં ખરેખર ખૂબ સરસ વચ્ચે નાના નાના કોટ જે કહેવાનું છે એ વાક્યો છે અને એમાં એમણે જે કહ્યું એક તો શબ્દોની પસંદગી, ખાસ કરીને સ્ત્રીઓને એવી વધારે ટેવ હોય છે કે જવા દે ને આજે તો આટલું કર્યું પણ કોઈને મારી કદર જ નથી, જવા દે ને આટલું બધું કરીએ છીએ પણ કશે બી મનગમતી એક્ટિવિટી કરવી. આજે ઘણા બધા નવા ચહેરા છે, એમને મારે ખાસ કહેવું છે કે જો ઈચ્છા કરી તો અહીંયા આવી શકાયું. તો દર શનિવારે ઈચ્છા કરો કે આપણે લાઇબ્રેરીમાં જવું છે તો ચોક્કસ આવી શકાશે. કારણ કે અંજુબેન પણ પોતાની ડૉક્ટર છે છતાં આવ્યા છે, પ્રશાંતભાઈ આટલા બિઝી છે છતાં આવે છે, તો કંઈક તો આપ અહીંયાથી મેળવીને જશો. એટલે ખાસ મારા એલઆઈસીના મિત્રો ખાસ સમય કાઢીને આવ્યા છે તે બદલ હું યસ દેસાઈ, શ્રી ઉમેશભાઈ અને બધા મારા કલીગોનો ખૂબ આભાર માનું છું. પૂછે સમજ હા બતાવો. એટલે બધાનો વારો આવશે, આપણે બોલતા રહેજો. એટલે ખાસ તો ફરિયાદ જે આપણે કરતા હોઈએ છીએ કે ભાઈ એમણે બહુ સરસ એક મને વાંચ્યું ને મેં 5 મિનિટ એમાં મને જે બહુ ગમી ગયું ને એ વાત એ છે કે તમને કોઈ પણ તમને આવીને પૂછે કેમ છો, તો એના બધાના માટે જવાબ અલગ અલગ હોય છે. કેટલાક એમ કહે છે કે દાખલા તરીકે મને કોઈ પૂછે જો ને જલસા છે, મને આ વાંચ્યું નહોતું પણ હું આવો જ જવાબ આપતી હતી કે જો ને જલસા છે. બસ ખરેખર માંદા હોઈએ તો શરીરમાં જરાક ગરબડ હોય આમ હોય તેમ તો બી મને આ ટેવ પડી ગઈ છે. આમાં ખરેખર એવું લખ્યું છે કે ઘણા એવું કહે છે કે જોને બસ ચાલતું છે, જેમ તેમ ચાલ્યા કરે છે. ઘણા એવું કહે છે કે જવા દો ને વાત કરવા જેવી જ નથી, કમનસીબી એવી બેઠી છે. તમે જે બોલો છો એ તમારો પીછો ક્યારેય છોડતું નથી. અને એટલા માટે આપણા વડીલો એવું કહેતા કે સંધ્યાકાળે કે ગમે તે સમયે ગમે તે ન બોલવું, ભગવાન તથાસ્તુ કરી દે. આ ભગવાન તથાસ્તુ કરી દે એટલે આજે પણ અમે ચર્ચામાં આ જ વસ્તુ કીધી કે આપણા વેદ પુરાણ એ સમજવા બધા માટે અઘરા છે. તો શું એનો ઉપાય કરે? કોઈ ગીતા પણ વાંચતું નથી તો એનો માટે શું ઉપાય થાય? અને એ ઉપાયના ભાગરૂપે આ બધા કર્મકાંડ આવ્યા કે ભાઈ તમને કોઈક વખત વાયરલ શીતળા થતા હોય કે તે વખતે તમે લીમડો લટકાવો ને ઘરમાં જ બેસો, નહીં તો પ્રકોપ થશે માતાજીનો. આ કેમ આવ્યું કે તમે સીધી રીતે વિજ્ઞાનને સમજતા નથી. તો આ ઇનડાયરેક્ટલી કહેવાની વાત છે. એટલે આ તથાસ્તુ કરી દેવાળી બી ઇનડાયરેક્ટ છે. વાત આ જ છે. બીજી વાત એક છે કે તમારો સબકોન્શિયસ માઇન્ડ, આ મારા સહિત ઘણા બધા અનુભવેલી વાત છે કે આપણા બે જાગૃત અને અર્ધજાગૃત મનની વાત છે. અર્ધજાગૃત મનમાં જે પણ અંદર સચવાયેલું હોય એ ક્યારેક ને ક્યારેક બહાર આવે છે. અને મને ઘણા પૂછે કે તમે વિજ્ઞાનના છો અને આટલું બધું સરસ સાહિત્ય અને નાટક જે કશે ક્યારેય વિચાર્યું નહોતું એવું જોયા પણ નહોતા તો કેવી રીતે? પણ જ્યારથી યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં જવા ગયા અને બેસ્ટ સ્ક્રિપ્ટ રાઇટર એવોર્ડ જ્યોતિ વૈદ, હું જ્યોતિ વૈદ ન હોઈ શકું એ ક્યારે વિચાર મગજમાં આવી ગયો એની મને ખબર નથી. પણ 3જા જ વર્ષથી 3 વખત સ્વાતિ નાયક. એટલે આ અર્ધજાગૃત મનની વાત એમણે બહુ જ સરસ રીતે કરી છે. અને જીતેન્દ્ર અડિયાનો પણ આપણે લાઇબ્રેરીમાં પ્રોગ્રામ ગોઠવેલો, એમાંથી પણ મને એક અનુભવ થયો કે આપણે ક્યારેક કોઈક આપણને હર્ટ કરી જાય, જે ફરિયાદની વાત છે. બનતું હોય છે જિંદગીમાં કે આપણને આપણી નજીકની વ્યક્તિ જ હર્ટ કરી શકે. આપણે જેને બહુ જાણીએ છીએ, જેના વાક્યો આપણે માટે બહુ મહત્ત્વના છે, એ લોકો જ આપણને હર્ટ કરી શકે. કોઈ અજાણું આવીને એમ કહે કે તારામાં કંઈ અક્કલ નથી, આપણને કંઈ ફરક નથી પડતો. પણ જાણીતું નજીકનું વ્યક્તિ ક્યારેક અજાણપણે પણ આપણને દુઃખી કરી શકે. અને એ દુઃખને આપણે મનમાં લઈને ચાલીએ તો એ વાત એ પગથિયાથી ક્યારેય આપણે ઉપર નથી આવી શકતા. અને ત્યારે એ મોટિવેશનલ સ્પીચ એમનો જે પ્રોગ્રામ હતો એમાં મેં એ વાક્ય એમણે એક્સરસાઇઝ કરાવેલી કે મનમાં 3 વખત બોલો એ વ્યક્તિનું નામ લઈને કે જા હું તને માફ કરું છું, હું તને માફ કરું છું, હું તને માફ કરું છું. અને ત્યાર પછી ખરેખર
મારા મનમાંથી ઘણું બધું નીકળી ગયેલું. એટલે આ બધી આપણે એવું કહીએ છીએ કે મોટિવેશનલ લેક્ચર્સની કંઈ જરૂર નથી, આ બધા બુક્સથી કોઈ છે નહીં, જે છે તે અંદર છે, આ બધું છે, એ વાત સાચી છે. પણ એને બહાર લાવવા માટે આપણને જે સપોર્ટ જોઈએ છે કે હા આ વિચારતા હતા ને એ વાત સાચી છે, એને માટે આવા પુસ્તકો બહુ જરૂરી છે, એની ચર્ચાઓ થાય એ બહુ જરૂરી છે. એટલે અર્ધજાગૃત મનમાં તમે જે કંઈક વિચારશો એ સારું જ વિચારજો, પ્રયત્નપૂર્વક સારું વિચારજો. જ્યારે પણ એમ થાય ને કે આપણાથી તો આવું થાય જ નહીં, ત્યારે કોઈ દિવસે ન થાય. જ્યારે એમ થાય ને કે આપણે તો ઘરમાંથી જ ઊંચા નથી આવતા, તો ખરેખર નહીં અવાય. પણ જ્યારે તમે ફોકસ કોના પર કરો, દાખલા તરીકે તમે દોડતા કશે ચાલવા ગયા અને પડી ગયા પછી તમે એવું કહેશો કે આ એક પથ્થરનો વાંક છે કે હું પડી ગઈ કે પડી ગયો, કે પછી આ રસ્તાનો વાંક છે, અરે મારામાં જ કંઈ અક્કલ નથી. આ બધા વાક્યનો અર્થ છે? અર્થ શું છે? ઊભા થવાનો પ્રયત્ન કરવો. તો આપણે આવું જ કરીએ છીએ. આપણે ઘણીવાર ખ્યાલ પણ નથી આવતો, પણ આપણે પરિસ્થિતિના વર્ણનમાં એટલો બધો રસ લઈએ છીએ કે એમાંથી બહાર આવવાનું છે એ વાત ભૂલી જઈએ છીએ. આપણું ધ્યેય એમણે કહ્યું તેમ ભૂલી જઈએ છીએ. અને એટલા માટે જ હું થોડો સમય છે તો એના વચ્ચેના ટાઇટલ હું થોડા તમને કહીશ. સામાન્ય ટેલેન્ટ અને અસામાન્ય નિષ્ઠા વડે બધું જ મેળવી શકાય છે. જો આપણે એવું માનીને ચાલતા હોય કે અમુક વ્યક્તિ તો બહુ ટેલેન્ટેડ છે એટલે એ આવું કરી જ શકે, અમુક વ્યક્તિ તો બહુ હોશિયાર એટલે એ બોલી જ શકે, તો સંગીતાએ તો ઘણા વર્ષથી બોલવાની એને ટેવ પડી છે તો બોલી છે, એવું નથી. સામાન્ય ટેલેન્ટ અને અસામાન્ય નિષ્ઠા, તમારું પ્રયત્ન અસામાન્ય હોવા જોઈએ. તમારા માટે જે કમ્ફર્ટ ઝોન છે એની ઉપર જોઈને. અને બહુ સરસ શબ્દ મેં સાંભળેલો કે કંઈકનું પણ પેશન હોવું, જનૂન હોવું એટલે શું? તો મુમકિન સે થોડા જ્યાદા. તમારા માટે જે પોસિબલ છે એના કરતાં જરાક વધારે કરો તો કંઈ પણ વસ્તુ તમને પોસિબલ થાય. એક બહુ જ સરસ બધા આવા વાક્યો છે એની અંદર. તમે પસંદ કરેલા શબ્દો તમારું ભવિષ્ય બનશે. તમે જે શબ્દો પસંદ કરશો, મહાદેવભાઈ કાયમ આ કાર્યક્રમ કંઈ પણ મૂકે તો એટલા મોટા સપના મૂકે કે જેનું બજેટનો 10મો ભાગ પણ બેંકમાં ન હોય. પ્રશાંતભાઈ જોડે હમણાં જ વાત થઈ કે અમારા સપનાઓ બહુ મોટા હોય છે અને બધા બાળકો માટે જ હોય છે, એટલે સ્વપ્ન તો જોવા જ પડે. પણ એક વખત એ સપનું અહીંયા ટેબલ પર આવે ને પછી એ પૂરું કેવી રીતે થાય એની ખુદ અમને ખબર ન હોય. એટલે સપના અને શબ્દો બહુ જ સાચવીને, માણસ જાત દ્વારા ઉપયોગમાં લેવાતી શ્રેષ્ઠ દવા એટલે શબ્દો. કોઈને પણ તમે શબ્દો દ્વારા હીલ કરી શકો. અને એ બહુ જ શબ્દો એવા પસંદ કરો કે જે તમને તમારા ગોલ તરફ લઈ જાય. એમણે વાત કરી જ છે. કરિયર માટે પણ એમણે એ જ રીતે કહ્યું છે કે તમારી જે ચોઈસ છે એના પર ફોકસ કરો. તમારા ચહેરાના હાવભાવ બદલાય એમ તમારો દિવસ પસાર થાય છે. ટ્રાફિકની એમણે બહુ જ સરસ વાત કરી. હમણાં હું આવતી હતી ને ઉતાવળમાં આવતી હતી, મને એક આવો જ અનુભવ થયો કે એક સાયકલવાળો પટેલ સોસાયટીમાં એટલો લહેરાઈને એમ એકદમ રસ્તા પર આવી ગયો. એમ એને જોઈને મને એમ જ થતું કે ભાઈ શું કરે છે? આપણો તો વિચાર કર, પણ એણે એટલી મસ્ત સ્માઇલ આપી દીધી ને કે ભાઈ કેમ ભાઈ, મારા મોઢામાંથી બી હાથ નીકળ્યું, કેમ ભાઈ. એટલે તમારો ચહેરાના હાવભાવ બહુ જ જરૂરી છે તમારો દિવસ સારો કે ખરાબ જાય. તમારા મિત્રો તમારી દ્રષ્ટિને વિસ્તારશે અથવા તમારા સપનોને ગૂંગળાવી દેશે. બહુ જ મહત્ત્વની વાત છે કે અહીંયા જે દર શનિવારે મળવાની વાત છે ને, એમાં યુવા મિત્રો માટે અને બાળકો માટે આ જ બહુ જ અગત્યની વાત છે કે તમે લાઇક માઇન્ડેડ લોકોને મળો અહીંયા અને તમારા વિચારો બદલાઈ જાય. કારણ કે બધાને પર્સનલી તો એવું લાગતું જ હોય છે કે મારા વિચાર આ છે, પણ તમે સમાજથી કંઈક કટ ઓફ અનુભવો છો એ તમારા ઉચ્ચ વિચારને કારણે. અને જ્યારે આવા સહૃદય અને સરખા વિચારવાળા મિત્રોને મળો ત્યારે એ તમને એલિવેટ કરે છે, થોડા ઉપર લઈ જાય છે. એટલે મિત્રો તમારા સ્વપ્નોને ગૂંગળાવી ન દે એનું ખાસ ધ્યાન રાખવાનું. અને એ તમારા સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. તમારા ડરથી ડરીને ભાગવું એ હારવા માટેનો શ્રેષ્ઠ રસ્તો છે. ડરથી ક્યારેય ડરીને ભાગવું નહીં. એ જે ડર હોય ને એનો જ કામ કર, એ જ કામ પહેલાં કરો. અને કશાથી ડરવાની જરૂર નથી હોતી, ફક્ત સમજવાની જરૂર હોય છે. જો તમે પોઝિટિવ અને ઉત્સાહી હશો તો લોકો તમારી સાથે સમય વિતાવવાનું પસંદ કરશે. એમણે બહુ જ સરસ રીતે વાત કરી કે જો ફરિયાદ જ કર્યા કરશું તો 1 દિવસ 2 દિવસ પછી અવોઇડ કરશે કે ભાઈ આ તો એનો રોદણા જ રડતા હશે, અને પછી ક્યારેય એ તમારી વાત સાંભળશે નહીં. અથવા તો
તમારી વાત સાંભળીને એને એકદમ વિસ્તારપૂર્વક બીજા બધાને રસપૂર્વક કહી દેશે. એટલે આપણે બિલકુલ હસતા રહેવું, આનંદમાં રહેવું, જલસામાં રહેવું. એટીટ્યૂડ અને એક્શન એની પણ એણે વાત કરી છે કે વિજેતાનો એટીટ્યૂડ રાખો અને જો ઉત્સાહી હશો તો એ લોકો તમારી સાથે આપમેળે જોડાશે. એટલે મેળવનારાને મળતું નથી, આપનારાને મળે છે. આ બહુ વાક્ય મને બહુ જ ગમ્યું. મેળવનારાઓને મળતું નથી, આપનારાઓને મળે છે. જે કંઈ મળે છે જે આપણે જાણીતા લોકો છીએ, આપણામાં પણ જે કંઈ એ લોકોને જે આપણે કદર કરીએ છીએ, એ લોકોને આપણા એક ઉચ્ચ સ્થાન પર મૂકીએ છીએ, એ એટલા માટે નથી કે આપણે કંઈક અચીવ કરી લીધું છે જિંદગીમાં. એ એટલા માટે છે કે સમાજને કંઈક આપી રહ્યા છે. અને જ્યારે તમે કંઈક આપી રહ્યા છો ત્યારે તમે અચીવર છો, મેળવો છો. એટલે મેળવનારા ને મળતું નથી, આપનારાઓને મળે છે. બહુ જ સરસ વાક્ય છે. બીજાને સફળ થવામાં મદદ કરીને તમે સૌથી ઝડપી સફળતા મેળવી શકશો. આ પણ એટલી જ મહત્ત્વની વાત છે. કોમ્પિટિશનના યુગમાં તમે જ્યારે તમારા બાળકને કહો છો કે તને જે આવડતું હોય તે બાજુવાળાને નહીં શીખવતો, નહીં તો એનો પહેલો નંબર આવી જશે, એને બદલે તમે જો એમ કહો કે તને આ દાખલો આવડે છે ને તું બીજા 25ને શીખવ, તો એનો એ 25 વખત પાકું થઈ જશે. એટલે તમે જ્યારે બીજાને સફળ થવામાં મદદ કરો છો ત્યારે તમે સૌથી વધુ ઝડપી સફળતા મેળવી શકો છો. અનફોર્ચ્યુનેટલી આપણે બાળકોને આ બધું નાની નાની વસ્તુ કહેવાનું ચૂકી જઈએ છીએ, અથવા તો પ્રવાહમાં એવા આવી જઈએ છીએ પેલા રેન્કિંગના કે પર્સન્ટેજની રેસમાં. આ બધું આપણા માટે જેટલું જરૂરી છે એટલું બાળકો માટે પણ જરૂરી છે. તમે જે કોઈ વ્યક્તિને મળો એની સાથે રિસ્પેક્ટ અને ડિગ્નિટીથી વાત કરો, ભલે એ બાળક નાનું હોય. જયપ્રકાશભાઈ કે પિયુષભાઈ ભટ્ટ, હું એ બધાને એમ વિચાર કરું કે આ બધાને કેમ બાળકોને આ બહુ વહાલા છે. તો પછી ઓબ્ઝર્વ કરીને આપણને ખબર પડે કે એ લોકો બાળકોને એટલા બધા રિસ્પેક્ટથી સાંભળે છે કે જાણે એ લોકો પોતાના લેવલના હોય. આટલા લેવલમાં રાખીને એમની જોડે વાત કરવી એ બહુ જ અઘરી વાત છે. અને જે કરી શકે છે એ લોકો સફળ ચોક્કસ થાય જ છે. જુદી રીતે વિચારશો તો સફળ થશો. કામ એવી રીતે કરો કે જાણે નિષ્ફળ જવાનું શક્ય જ નથી. નિષ્ફળતાથી ડરવાનું નથી, પણ એને ઇમેજિન નથી કરવાની. આ બહુ અંડરલાઇન વાત છે કે તમે એવું માનીને નહીં ચાલો કે નિષ્ફળતા આવશે. નિષ્ફળતા ક્યારેય નથી આવવાની, હું સફળ જ થઈશ આવું માનીને ચાલવાનું છે. અને બીજી એક મારા તરફથી એક વાત હું અંદર એડ કરું તો કે જ્યારે તમને આજુબાજુથી એવા ઇન્ડિકેશન મળવા માંડે કે આ બધું સાવ નકામું કરી રહ્યા છો, ત્યારે ખાસ એને છોડવું નહીં. કારણ કે જેટલી વખત હું આ બધા મોટિવેશનલ લેક્ચર આપણે બંધ કરવાની વિચારવા માંડીએ ને કે આનાથી કંઈ થતું નથી, આવા લેક્ચર શું કામ આપવા જોઈએ, ત્યારે જ મને એવી વ્યક્તિઓએ મારી મદદ લીધી છે કે જેની 1 કલાક સાંભળીને માત્ર હું એમની જિંદગી બદલી શકી છું. તો એ આપણા પોતાના દરેકના અનુભવ છે. એવું જરૂરી નથી કે કોઈ સ્ટુડન્ટની જિંદગી જ બદલવી. તમારા ઘરે કામ કરવા આવતી સ્ત્રીની જિંદગી પણ તમે એને ખાલી 10 મિનિટ સાંભળો તો એની જિંદગી કદાચ બદલાઈ જાય અને તમે એને કદાચ નવો રસ્તો બતાવી શકો. કે એ તમારી આગળ ફરિયાદ કરી કે આવું છે આવું છે આવું છે, અને પછી તમે એને કહો કે ભાઈ જો દારૂ છોડાવવું હોય તો આવું કરી શકાય. એટલે દરેક પાસે આવી એક સ્પેસ છે. તમે કોઈને પણ સાંભળીને કોઈને પણ આંગળી ચીંધવાનું પુણ્ય લઈ શકો. તો આ પુસ્તક વિશે બહુ જ ઘણી બધી વાતો છે. તો આપના પણ પ્રશ્નો હશે તો ફીલ ફ્રી ટુ આસ્ક. હવે પછી આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીશું. હા પ્રીતિબેન તમે ખૂબ પહેલાં તો એમના માટે તાળીઓ. ખૂબ સરસ અભિવ્યક્તિ અને પુસ્તક પણ બહુ જ સરસ પસંદ કર્યું. આભાર તમારો. થેન્ક યુ. સરસ તમે વર્ણન કર્યું અને એટીટ્યુડ માટે બહુ સરસ. પણ મને મિત્રો માટે તમે જે કીધું કે મિત્રો પસંદગીના લોકો, એ બાબતમાં હું થોડી અસહમત છું. કે હું હોમલી ટીચર તરીકે રહી હતી, એટલે હું બાળકોને કહેતી
એમ વ્યક્તિઓની પણ બે બાજુઓ છે. તમે જો મિત્રો સારા જ પસંદ કરો તો તમને તમે કીધું તેમ કે તમારે ખરાબ અનુભવ પણ હોવો જોઈએ, બરાબર છે ને? તો સોરી એટલે મિત્રો બાબતમાં મને જ્યારે પણ કોઈ આવી રીતે કહે ને કે મિત્રોથી તમે ઓળખાવ છો તો એ બાબતમાં હું સહમત નથી થતી, કારણ કે મારે ખૂબ વેરાયટી ઓફ ફ્રેન્ડ્સ મળે છે અને હું ઘણું બધું મિત્રો પાસેથી શીખી. સાચી વાત છે. સંબંધોમાં તમે જેમ આપણે સ્વાતિબેને કીધું તેમ કે આપણા નજીકના જ આપણને બહુ હર્ટ કરી જાય, એના કરતાં તો અમુક વખતે મિત્રો જે ખરેખર આપણે ન કરવા જેવા હોય તેવા મિત્રો આપણને સારું ગાઈડન્સ આપી જાય કે સારી રીતે આપણી સાથે કરી જાય. તો એ બાબતમાં આપનું શું માનવું છે? તો વાત તમારી પણ સાચી છે, પણ આપણે તો મારે એવું કહેવું છે તો કે તમારી વાત સાચી છે. મારા પણ બહુ બધા મિત્રો છે, ખૂબ મિત્રો છે. તો આપણે પછી એવું એમાં જોવાનું કે જે મિત્રમાં દરેક વ્યક્તિમાં કંઈ સારા ગુણ અને ખરાબ ગુણ હોય જ છે, તો જે મિત્રમાં જે સારા ગુણ હોય તે આપણે સ્વીકારીને આગળ ચાલવાનું. એટલે આ લેખકનું કહેવું એવું છે કે મિત્રો થકી તમે જજ થાઓ છો. હા, એવું છે. એટલે ખરેખર એવું પણ કહી શકાય કે તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ, તમારો રસ, એ બધું તમારા મિત્રો, તમે ઘણી વખત એવું થાય છે કે સરખા વિચારના થોડા વિચાર ભેદ હોય પણ એક બેઝિકલી જે આપણી વેલ્યુઝ છે તે મિત્રો સાથે મળતી હોય. ના, બરાબર છે. પહેલાના વખતમાં કદાચ આ એક 100% કદાચ સાચું હશે. જે મિત્રોની તમે વાત કરો છો ને એ લોકો તમારા થકી ઓળખાય છે. યુ આર બેટર ફોર ધેમ. તમારી સાથે રહીને એમનામાં કંઈક વધારે સારા ગુણ ખીલે હોય એવું પણ બને. હા, એ બરાબર છે. યુ આર બેસ્ટ ફ્રેન્ડ. એટલે આપણે જો મિત્રોની પસંદગી, આપણે લેખકે તો કહ્યું છે કે સાવચેતીથી કરો, તો તમારા હિસાબે આપણે એટલું ઉમેરી દઈએ કે ભલે મિત્રો હોય બધા પણ એમના જે સારા ગુણ છે તેનું જ તમે અનુકરણ કરો. નહીં, એમને તમારી જોડે રહીને એમને અંદર રહેલી સારાને વિકસાવી તો તમને મદદ થાય. સી આપણી અંદર બધાની જ અંદર સારા અને ખરાબ ઇક્વલ પ્રપોર્શનમાં છે. હોય છે. એટલે એકચ્યુઅલી રાવણને પણ વિલન ન કહેવો જોઈએ, એનામાં પણ કંઈક સારું હતું કંઈક ખરાબ હતું. સવાલ એ છે કે એમની આજુબાજુનું વાતાવરણ એવું હોય કે સારું બહાર આવે તો તમે એ વાતાવરણ પૂરું પાડ્યું હોય એવું પણ બને. અને બીજી એક વાત એ છે કે તમે નેગેટિવ વસ્તુ ઝીલી લેવાની બહુ સરળ છે. નેગેટિવ માણસ નીચે, સફરજન નીચે, ઉપરથી નીચે જ આવવાનું, એ ખૂબ સરળ છે. પરંતુ તમારે તમારી જાતને જો આમ પોઝિટિવ તરફ લાવવી હોય તો તમારે એના માટે પ્રયત્ન કરવા પડશે. એટલે ઘણી વખત એવું થાય કે મિત્રો નેગેટિવ હોય અને તમારે નેગેટિવ બનવાના ચાન્સીસ વધી જાય. હા, છતાં તમે જો એટલા અવેરનેસ તમારી હોય તો તમે તમારી જાતને જાળવી શકો, પણ એ થોડું મુશ્કેલ છે. એટલા માટે આપણે ત્યાં કહ્યું છે કે સોબત તેવી અસર, સંગ તેવો રંગ. પણ તમારી રીતે પણ વાતને જોઈ શકાય. Be their best friend. સંઘર્ષમાં સફળતાની તમે વાત કરી, એની સાથે હું એક બીજી વાત ઉમેરવા માંગુ છું કે સંઘર્ષની સાથે મનુષ્યમાં કે માનવમાં જ્યારે અભાવ હોય ત્યારે એ અભાવની બી જરૂરિયાત છે સફળતા માટે. બરાબર છે. કારણ કે અભાવ વગર માણસ વધારે મેળવવાનો કે પ્રયત્ન નથી કરતો. સાચી વાત છે. ખરેખર બિલકુલ સાચી વાત છે તમારી. અભાવ પહેલો આવે. હા, સાચી વાત છે તમારી. હા, અને જ્યારે વધારે પડતો ભાવ આખી કોમ્યુનિટીમાં આવી જાય, દરેક વસ્તુ ઇઝીલી અવેલેબલ થઈ જાય તો પછી એ એકદમ હિંસાત્મક પરિણામ આવે છે. સાચી વાત છે. આપણે જે અમેરિકન ગન કલ્ચરનું આપણે જોઈએ છીએ, બરાબર છે. એનું કારણ શું છે કે એવરીથિંગ ઇઝ એક્સેસિબલ વેરી ઇઝીલી ટુ એવરી પર્સન. બરાબર છે. વોટ ઇઝ નેક્સ્ટ? આ ડ્રગનું શું કારણ કે બધાને બધી વસ્તુ મળી ગઈ. માણસ જ્યારે કોઈકને વસ્તુ, આપણે જ્યારે નાના હતા ત્યારે દાણા તેણા કોઈના ઉપર ત્યારે ખુશ થતા. આજે દાણા તેણા, સુકો મેવો, દરેક જાતના કપડા બધું અવેલેબલ છે. સાચી તો હવે ડ્રગ તરફ જવાનું હા, એ જ કારણ છે. સાચી વાત છે. બધું મળી ગયું છે. બધું જ મળતું છે. તો વોટ ઇઝ નેક્સ્ટ? એટલી બધી એ લોકોને ઉત્સુકતા હોય છે કે હવે આ નવું શું કરીએ તો આપણને વધારે બરાબર છે. મારી દ્રષ્ટિએ હા, સાચી વાત છે. અને તમારી વાતના અનુમોદનમાં હું કહું છું કે આપણા ધીરુભાઈ અંબાણી જો કદાચ ગર્ભ શ્રીમંત હતે તો એ આજે ધીરુભાઈ અંબાણી નહીં બન્યા હોત. એ પણ ખૂબ સામાન્ય ઘરમાં ઉછર્યા છે, સામાન્ય. અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ ખૂબ નીચેથી આજે
ટોચ પર પહોંચ્યા છે. એટલે તમારી વાત બિલકુલ હું સહમત છું. મેં ફક્ત આ પુસ્તકમાં જે છે એની વાત કરી છે, પણ તમારી વાત સાચી છે કે અભાવ પણ તમારા વિકાસ માટે, તમારી સફળતા માટે જરૂરી છે. અને પેરેન્ટિંગનો બી બહુ મોટો મુદ્દો છે. આપણે બાળકોને બધું જ અવેલેબલ કરાવી દઈએ છીએ. હમ. શું પાડે હા, બસ એટલે એ જ વાત છે કે આપણે જે નેગેટિવ થયું એ પણ સારા માટે જ થયું, અને એનું પણ આપણને ઘણી વખત જીવનમાં પણ એવું થાય છે કે આજે જે ઘટના આપણા જીવનમાં બને છે અને આપણે ખૂબ દુઃખી થઈ જઈએ છીએ. ઘણી વખત એક મેં વાત સાંભળી છે કે તમે એક ફ્લાઇટ તમે બુક કરાવી અને રસ્તે ટ્રાફિક કે કોઈ પણ રીઝન વગર એ ફ્લાઇટ તમે ચૂકી ગયા, અને ત્યારે ખરેખર તમારા દુઃખનો પાર નહીં રહ્યો કે આ હું મુંબઈ 5 કલાકની જર્ની કરીને આટલું લગેજ લઈને ગયો અને મારી ફ્લાઇટ મિસ થઈ ગઈ. પરંતુ પછી બીજે દિવસે તમને સમાચાર મળે કે એ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ, તો ત્યારે આપણને લાગે કે હું ભગવાને મને બચાવવો હતો એટલે જ એ ફ્લાઇટ નહોતી પકડાવી. આમ આપણને ત્યારે નેગેટિવ લાગે છે એ વસ્તુ, અને આપણે ખરેખર નિરાશ પણ થઈ જઈએ, ઘણી વખત ડિપ્રેશનમાં આવી જઈએ. આપણે એમ કે આંસુમાં આપણે ઘણી વખત કહેતા હોઈએ કે ભગવાન તું મારી સાથે જ આવું કરે છે, મેં આટલી મહેનત કરી, આટલા પ્રયત્નો કર્યા, છતાં પણ બસ કંઈ ને કંઈ પ્રોબ્લેમ. પણ એ બધા અવરોધોને દૂર કરવા મેં કહ્યું ને કેમ તમારો આત્મવિશ્વાસ અને તમારામાં જે છુપી શક્તિ પડેલી છે ને, તે વિપરીત પરિસ્થિતિનો તમે સામનો કરશો તો જ બહાર આવશે. નમસ્કાર. પ્રશ્ન તો કઈ નથી, માત્ર પ્રતિભાવ જ છે. સંગીતાબેન, આપણે જે કીધું આપના વક્તવ્યમાં કે મનની બેટરીને ચાર્જ કરતું પુસ્તક છે, અને આ પુસ્તક અને આપનું વક્તવ્ય એ ખરેખર મનની બેટરીને ચાર્જ કરનારું હતું. એ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. અમારી હેલ્થ પર અસર થાય છે, ખરેખર અમારી હેલ્થ સુગર પ્રેશર કશું નથી. બહુ સરસ વાતો છે. સંગીતાબેને અને સ્વાતિબેન આ વિષયને ખૂબ સારી રીતે આપણને સમજાવે. આ પુસ્તક વિશે અથવા તો આ જે વિષય છે એટીટ્યુડ, એના ઉપર અત્યારે જ મેં જ્ઞાનદર્શન સ્વામીનો એક વિડીયો જોયો. તો એમને આ જે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ આ પુસ્તક છે એના ઉપર 5 મિનિટ સુધી સરસરાટ એમની સ્ટાઇલમાં એટલું સરસ આખું પુસ્તક એમને સમજાવ્યું છે. અને જે સંગીતાબેન બોલ્યા એ જે એમણે વાત કરી એમાં એમણે એવું કહ્યું કે આ પુસ્તકના મુખ્ય 3 મુદ્દા છે. પહેલું કે થિંક રાઇટ, સારું વિચારો, ઊંચું વિચારો. બીજું સ્પીક રાઇટ, કે હંમેશા પોઝિટિવ બોલો. અને ત્રીજું એમણે એવું કીધું કે સેલ્ફ હેલ્પ, કે પોતાની જાતને મદદ કરો. આ પુસ્તકમાં એવું પણ કીધેલું છે કે જે વ્યક્તિ પોતાની જાતને મદદ કરે એને કુદરત અને દેવો પણ મદદ કરતા હોય છે. તો કેટલું ઉત્તમ આ પુસ્તક છે. આ પુસ્તકના વિચારો કેટલા બધા ઉત્તમ છે. અને સ્વાતિજીને કીધું તેમ કે સમય અને વાતાવરણ એવું છે ને બહાર કે આપણને થોડા સમય આવા પુસ્તકો વિષયના વાતો ચોક્કસ કરતી રહેવી જોઈએ. આવા પુસ્તકો આપણે વાંચવા જોઈએ અને વાર્તાલાપ પણ કરતા રહેવા જોઈએ અને એની ચર્ચા પણ કરવી જોઈએ. સારું, થેન્ક યુ વેરી મચ સંગીતાબેન. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સમય ફાળવીને તમે આવ્યા અને શાંતિથી મને સાંભળી તે બદલ ખૂબ આભાર. અને એ તો કહ્યું જ છે કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. તમે જેવું વિચારશો, એટીટ્યુડ બદલો અને જીવન બદલો. અને એટીટ્યુડ એટલે આપણો જીવન પ્રત્યેનો અભિગમ. તો અભિગમ તમારો સર્જનાત્મક કે હશે તો તમારું જીવન પણ સફળતા સર કરશે. અકબર બિરબલની વાર્તા તો આજે આપણે સમક્ષ છે સાચી છે. જ્યારે
એટીટ્યુડ આપણે અપનાવી શકીએ. એટલે હું એવું માનું છું કે જે તે પરિસ્થિતિમાં તમારી યોગ્ય વર્તણૂક એ તમારે attitude. હા હા બરાબર છે. ખૂબ આભાર આપનો. આજે ખૂબ ના, સુંદર ખૂબ આભાર. હું સૌ સંચાલકોનો પણ ખૂબ આભાર માનું છું, કારણ કે હું કોઈ પ્રોફેશનલ સ્પીકર નથી. લગભગ ઘણા વર્ષો પછી મેં આટલું લાંબુ અહીં તમારી સમક્ષ રજૂ કર્યું. સો થેન્ક યુ વેરી મચ ફોર બેર વિથ મી. તમે સહન કર્યા મને, તે બદલ ખરેખર ખૂબ આભાર માનું છું. અને આજે ખરેખર મને આ પ્લેટફોર્મ મળ્યું તો મારો એક આત્મવિશ્વાસ વધ્યો કે હું બોલી શકું. પહેલાં મેં સ્વાતિબેનને કહ્યું કે મને આટલું લાંબુ બોલવાનો મહાવરો નથી. અમે ઓફિસમાં બોલીએ પણ 10-15 મિનિટની કંઈ વાત હોય, પણ આજે આટલું લાંબુ, તેથી મારો પણ ખરેખર આત્મવિશ્વાસ વધ્યો. તેથી ખૂબ ખૂબ આભાર, સૌનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. હવે છે ને તમારે તૈયારી રાખવાની જ. સુરેશભાઈ કહેતા જ છે કે તમે ત્યાં બી બોલી જાઓ. એટલે નાઇસ બિગિનિંગ. હા, ખૂબ સરસ શરૂઆત છે. હવે એક જાહેરાત છે કે માતૃભાષા દિવસ 21/2/2024 બુધવારે રાત્રે 8:30 કલાકે આપણા પુસ્તકાલયમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છે. કારણ કે સમસ્ત વિશ્વને માતૃભાષા પ્રત્યે વિચારતા કરવાનો આ એક પ્રયત્ન છે. ગુજરાતી સંસ્કૃતિ સામે જે કંઈક અત્યારે ભય છે એને અનુલક્ષીને પણ આ કાર્યક્રમ બહુ જરૂરી છે. કારણ કે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ વિશે દરેક ગુજરાતીને મમત્વ છે અને તેમાંથી ઉદ્ભવતી ચિંતા છે. તો એ વિષયની વાતો, પ્રવૃત્તિઓ અને કર્તવ્યો વિશે વિચારવા માટે નિવૃત્ત આચાર્ય સુશ્રી ઉમાબેન ભટ્ટ અને ઋત્વી ટ્રસ્ટી શ્રી જયપ્રકાશભાઈ મહેતાની નિશ્રામાં અહીંયા અમે માતૃભાષા સંવેદના ગોષ્ઠીનું આયોજન કર્યું છે. તો યાદ રાખજો, 21મી તારીખ બુધવારે રાત્રે 8:30 કલાકે. અને હવે પછીના શનિવાર, ચોથા શનિવારે સર્વજન વક્તા માટેનું જે પુસ્તક છે એ આપણે સ્વામી આનંદનું ખૂબ સુંદર પુસ્તક છે. વિનોદભાઈ દેસાઈ એની સાથે કોડ કથાઓ નામનું એ પુસ્તક છે. ખૂબ સુંદર પુસ્તક છે, સ્વામી આનંદનું જાણીતું છે. અને એના વિશે આપણા નવસારીના ખ્યાતનામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિનોદભાઈ દેસાઈ અહીં વક્તવ્ય આપવા આવી રહ્યા છે. તો આપ સૌ બિલકુલ 6:05 આપની જગ્યા લઈ લો એવી અમારી આગ્રહભરી વિનંતી છે. અને ખૂબ સરસ વાત કરી, પોઝિટિવ એટીટ્યૂડ. પ્રશાંતભાઈ કહ્યું તેમ જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવો બહુ જરૂરી છે અને બધું સારું થશે. સર્વે જના સુખી તો ભવંતુ. બસ એ જ ભાવના રાખીએ અને મળતા રહીએ.